હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી ગોસ્વામી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણા બટેટાની ખીચડી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ખીચડી બનાવવાના છે તેને બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે. 10 જ મિનિટમાં તૈયાર થશે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ઘણીવાર તો બધાનો એક પ્રોબ્લેમ ખાસ હોય છે, જ્યારે આપણે આ ખીચડી બનાવીએ છીએ ત્યારે આપણે આ ખીચડી ચીપચીપી થઈ જાય છે અને છૂટી નથી પડતી. તો એ જ આપણે આ સાબુદાણા બટેટાની ખીચડી બનાવીશું આજે, અને તમને હું આજે ટિપ્સ અને ટ્રિક્સ સાથે બતાવીશ. તો પહેલાં મારી ચેનલને લાઇક કરી દેજો, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે અહીંયા 1 કપ આપણે જે સાબુદાણા લીધા છે તેને આપણે પહેલાં તો 2 વાર પાણીથી ધોઈ લેવાના છે, પણ એ વિડીયો સ્કીપ થઈ ગયો છે. પછી મેં 1 ગ્લાસ ચોખ્ખા પાણીનું ફરીથી મેં એડ કરીને આપણે 2 કલાક માટે પલાળીને રાખ્યા હતા. તો તમે જોઈ શકો છો આપણું સાબુદાણા એકદમ સરસ ફૂલી ગયા છે, એકદમ ક્લીન પાણી છે ને. તો હવે એને આપણે સાઈડમાં કરી લઈશું. હવે અહીંયા બટેટાને જે આપણે 1 નંગ લીધા છે તેના ટુકડા કરી લીધા છે મેં આ રીતે, અને એને આપણે ફ્રાય કરી લઈશું. તો બધા જ બટેટાને આપણે ફ્રાય કરી લીધા છે, તો એને આપણે બહાર કાઢી લઈશું. તો હવે એને આપણે સિંગદાણા ઉમેરી લઈશું. તો સિંગદાણાને પણ આપણે ફ્રાય કરીશું. જ્યારે પણ તમે આ ફ્રાય કરો બટેટા અને સિંગદાણા, ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે સિંગદાણા પણ સરસ રીતે ફ્રાય કરી લીધા છે. તો હવે એને પણ આપણે બહાર કાઢી લઈશું. હવે અહીંયા આપણે 2 ટીસ્પૂન આપણે તેલ લેવાનું છે. તેમાં આપણે 1 ટીસ્પૂન જીરું ઉમેરી લઈશું અને 1 નંગ આપણે લીલા મરચાં ઉમેરી લઈશું. તમે મરચાં ના ખાતા હોય સ્કીપ કરી શકો છો, પણ એડ કરો તો સારું રહેશે. અહીંયા 5-6 મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. હવે અહીંયા આપણે સાબુદાણા જે પલાળ્યા છે એ ઉમેરી લઈશું બધા જ. તો અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે હું સાબુદાણા આપણે ઉમેરી લઈશું ત્યારે એકદમ છૂટા છૂટા સાબુદાણા આપણા દેખાય છે ને ફ્રેન્ડ્સ. તો આ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. આ ટિપ્સ છે કે જ્યારે તમે સાબુદાણા 1 કપ પલાળો ત્યારે એની સામે 1.5 કપ પાણી તમારે ઉમેરવાનું છે, અને 2 થી 3 કલાક માટે તમારે આ સાબુદાણાને પલાળીને રાખશો ને તો આ સાબુદાણા તમારા ડબલ થઈ જશે, એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થશે. હવે અહીંયા આપણે મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી લઈશું, 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરી લઈશું, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈશું, અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી લઈશું, જે ફરાળી મીઠું આવે છે તે. તો હવે અહીંયા આપણે બધું એકવાર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. તો બધું મિક્સ થઈ જશે. તો અહીંયા આપણે મિક્સ કરી લીધું છે. તો હવે એને આપણે 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું, જેથી આપણે જે સાબુદાણા છે એકદમ સરસ રીતે ફૂલી જશે. તો હવે અહીંયા આપણે 5 મિનિટ માટે ઢાંક્યું છે. તો તૈયાર છે, 5 મિનિટ આપણે થઈ ગઈ છે. તો હવે એને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા પણ સરસ રીતે ફૂલી ગયા છે, એકદમ છૂટા છૂટા આપણા સાબુદાણા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ સાબુદાણા આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું, અને હવે એને આપણે સાઈડમાં આપણે ઉતારી લઈશું અને ઠંડુ કરી લેવાનું છે. હવે આપણું આ સાબુદાણા જે ખીચડી ઠંડી થઈ ગઈ છે, તો એમાં આપણે બટેટાને જે આપણે ફ્રાય કર્યા છે તે ઉમેરી લઈશું, સિંગદાણા ઉમેરી લઈશું, અને દાડમના દાણા આપણે ઉમેરી લઈશું. હવે અહીંયા આપણે કાજુ બદામ અને કિસમિસ આપણે ઉમેરી લઈશું. જો તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા આપણે બજારમાં આપણે પેકેટ લાવ્યા છે ફરાળી ચેવડાનું, તે ઉમેરી લઈશું, અને ઉપરથી લીલા ધાણા ઉમેરી લઈશું. બધું એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું આ બધું જ એકવાર મિક્સ કરી લીધું છે. તો તમે જોતાં જ મોઢામાં પાણી આવી જશે ફ્રેન્ડ્સ. તમારા આ નાના બાળકોથી લઈને મોટા બધા જ આપણે આ સાબુદાણા ફરાળી ખીચડી ખાઈ શકે છે, અને તમે પણ આ રેસીપીને ઘરે જરૂર ટ્રાય કરજો. હવે આપણે ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી લઈશું. એનાથી આપણે આ જે સાબુદાણા ખીચડી એકદમ ચટપટી આપણે ટેસ્ટ લાગે છે અને ખૂબ જ સરસ લાગે છે. તો આપણી આ સાબુદાણા ફરાળી ખીચડી તૈયાર છે. તમે પણ જરૂર ટ્રાય કરજો, અને મારી આ રેસીપી જોવા માટે મારી ચેનલ જયશ્રી કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફ્રેન્ડ્સ, હવે આપણે એને સર્વ કરી લઈશું. તો હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો, એક પ્લેટમાં આપણે સર્વ કરી જ આપણે એકદમ આપણે સાબુદાણાની બટેટાની ખીચડી એકદમ છૂટી થઈ ગઈ છે ને. તો આ ટિપ્સ અને ટ્રિક્સ છે ફ્રેન્ડ્સ, તમે આ જરૂરથી તમે આ ફોલો કરજો.
હવે ઉપરથી આપણે થોડા ફરાળી ચેવડો, બદામ, દાડમના દાણા ઉપરથી આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે સાબુદાણા બટેટાની ખીચડી. ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમે તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ જયેશ કિચન હાઉસને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અને મારી નવી ચેનલ જયેશ કિચન હાઉસ શોર્ટ છે, એ જઈને તમે જોજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.